અડાજણમાં પાસ પરમિટ વગર ગેસ રિફિલિંગ કરતા આરોપી દેમાર રામ બુધારામ ચૌધરીની પાલનપુર કેનાલ રોડથી ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી અલગ અલગ કંપનીના ગેસના બાટલા સહિત કુલ ₹21,550નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પરમિશન વગર એક બાટલામાંથી બીજા બાટલામાં ગેસ રિફિલિંગનું કામ કરતા આરોપીઓ લોકોના જીવને જોખમમાં મૂકતા હોય છે. પોલીસે આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એસીપી BM ચૌધરીએ કહ્યું કે અડાજણ વિસ્તારમાં ગેરકાયદે ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ ધમધમતી હોવાની બાતમી મળી હતી, જેના આધારે મૂળ રાજસ્થાનના વતનીની ધરપકડ કરવામાં આવી હતી. તેમની પાસેથી ઇન્ડિયન ભારત સહિતની કંપનીના 11 જેટલા બાટલા ઝડપી પાડવામાં આવ્યા છે. આ ઈસમ છેલ્લા 1 મહિનાથી આ પ્રકારનો ધંધો કરતો હતો. અડાજણ વિસ્તારમાં ગેરકાયદેસર પાસ પરમિટ વગરના ગેસ રિફિલિંગ કરતા ઈસમને મુદ્દામાલ સાથે અડાજણ પોલીસે પકડી પાડેલ છે. એનામાં પોલીસને બાતમી મળેલ હતી કે LP સવાની રોડ ઉપર પાલનપુર રોડની બાજુમાં કેટલાક જો ધંધો કરે છે ગેસના બાટલાનો ને એની અંદર અલગ અલગ કંપનીના 11 જેટલા બાટલાઓ પકડી પાડેલ છે. જેની અંદર આરોપી તરીકે દેવરામભાઈ બુધાભાઈ ચૌધરી છે, જે મારવાડી છે અને મૂળ રાજસ્થાનના રહેવાસી છે અને અહીંયા વીર સાવરકર ઉગત કેનાલ પાસે રહે છે. એની ત્યાં ચેકિંગ દરમિયાન અડાજણ પોલીસને બાતમી મળેલ હતી અને બાતમી આધારે ત્યાં જઈને તપાસ કરતાં અલગ અલગ કંપનીના ગેસના બાટલા છે, જેમ કે ઇન્ડિયન ગેસ છે, ભારત ગેસ છે, એના બાટલાઓમાં એ લોકો એકબીજામાં રિફિલિંગ કરતા હતા. જે આધારે પોલીસે એને પકડી પાડી અને 11 જેટલા બાટલા અને આરોપીને પકડી પાડે છે અને 21,550નો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે.